નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। કરજણ ધાવત ચોકડી સગવડતાને બદલે અગવડતામાં। કરજણ ધાવત ચોકડી પર તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યાને લીધે 2 રસ્તા ખોલવામાં આવ્યા, પરંતુ કામ અધૂરું કરતા મુસાફરોમાં હાલાકી। કરજણ નેશનલ હાઈવે નંબર 48 જે કરજણ ધાવત ચોકડી પર છે, જે બહારથી નાના મોટા વાહનો કરજણ ચોકડીથી પ્રવેશ કરી આસપાસ ગામડાઓ કે અન્ય જગ્યાઓએ જતા હોય છે। કરજણ ધાવત ચોકડી પર ટ્રાફિક સમસ્યાના કારણે બ્રિજ નીચેથી 2 માર્ગ ખુલ્લા કરવામાં આવ્યા, જેથી વડોદરા તરફના લોડિંગ વાહનો આમોદ તરફ જઈ શકે, જ્યારથી બીજા માર્ગ પરથી આમોદ તરફના લોડિંગ વાહનો વડોદરા કે ભરૂચ, ડભોઈ, દાહોદ તરફ જઈ શકે તેવી તંત્ર દ્વારા સગવડતા કરવામાં આવી, પરંતુ સગવડતા અગવડતામાં ફેરવાઈ હોય તેમ જણાઈ આવે છે। મુસાફરોની સગવડતા માટે ખુલ્લા રસ્તા કરવામાં આવ્યા, પરંતુ રસ્તા પર ડામર કે આરસીસી ના નાખતા ચોમાસામાં આ રસ્તામાં કાદવ કીચડવાળા અને ઊંડા ખાડા પડી જતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। ત્યાંનું દ્રશ્ય જોવે તો રોજના 4 થી 5 મોટી ગાડીઓ ત્યાં ફસાય છે। ભારે જહેમત બાદ જેસીબી દ્વારા તેને બહાર કાઢવામાં આવે છે। રાહદારીઓ તથા સ્થાનિક લોકો દ્વારા તંત્રની વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી અને અઠવાડિયામાં કેટલાય વાહનો ફસાય છે, કેટલાક બાઇક સવારો પડે છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે મુસાફરો પીસાય છે, તો આનો જવાબદાર કોણ? ક્યારે કરશે આ રસ્તાઓનું નિરાકરણ તેવી લોકચર્ચા ચાલી રહી છે। હા, કરજણના નેશનલ હાઈવે 48 ઉપર ડિવાઈડરની આજુબાજુ ટ્રાફિકની સમસ્યા હોવાને લીધે NHAIR અને અક્ષય પટેલે રજૂઆત કરેલી અને ત્યાર પછી એ 2 રસ્તા ઓપન કર્યા પબ્લિકની સગવડ માટે। એ સારું કામ કર્યું, પણ હવે અત્યારે જે સગવડ છે અસગવડતામાં જ બદલાઈ ગઈ છે અને એના લીધે રોડની વચ્ચે ખાડા મોટા મોટા પડી ગયા છે અને દર 2 કલાકે 2 ગાડી ફસાય છે ત્યાં આગળ, અને એ ગાડી પણ અહીંયા પાછળ ફસાયેલી જોવા મળે છે તમને। પણ આની રજૂઆત કરવા છતાં કોઈ એનો ઉકેલ આવતો નથી। NHAIRને અહીંયા ઓફિસર ક્યાં છે એ જ ખબર નથી। એને ખોલાઈ તો નાખ્યું, પણ અત્યારે એને રિપેર કરવાની જવાબદારીમાંથી એ છટકી રહ્યો છે। એને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અક્ષય પટેલ પણ અહીંયા આગળ આવીને જોવાની તસદી નથી લીધી કે કોઈ કાર્યવાહી કંઈ થઈ નથી। આ ગાડીઓ અત્યારે ફસાય છે અને પબ્લિક હેરાન થાય છે। કેટલી ગાડીઓ ફસાતી હશે? રોડની ઓછામાં ઓછી 4 થી 5 ગાડીઓ મોટા ટેલરો ફસાઈ જાય છે। આ તમારે પાછળ છે એ દેખાય જ છે તમને। જો 2 થી 3 બાઇકોવાળા પડે છે। કારના જે લોકો અહીંયાથી કાર લઈને પસાર થાય છે એ લોકોના બમ્પર તૂટે છે। આજે ખાડા પડ્યા છે। NHAIમાં ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ NHAIએ આની ઉપર કશું ધ્યાન રાખ્યું નથી અને ફોન કરીને એવું કહે છે કે તમારી કમ્પ્લેન ક્લોઝ થઈ ગઈ છે, પરંતુ આ જે રસ્તો ખોલ્યો છે પબ્લિકની સવલત માટે, પણ હજુ એ રસ્તા પ્રોપર રીતે રિપેર કર્યા નથી અને પબ્લિકને અહીંયા પરેશાની થઈ રહી છે। અમારી રજૂઆત એવું છે કે ભાઈ અહીંયા પ્રોપર રિપેરિંગ કરી અને ગાડીઓ ફસાઈ ના, બાઇકોવાળા પડે ના અને કારના બમ્પર ના તૂટે એવી રીતે પ્રોપર રોડ બનાવે।